સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં થયેલી ડેમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ વધુ વકર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન સતત 3 દિવસ સુધી ડેમોલિશન ચાલ્યું હતું, જેમાં અંદાજે 106 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। ચર્ચાસ્પદ ભૂતિયા ડેમોલિશન બાબતે વધુ એક ઘટસ્ફોટ થયો છે। ડેમોલિશન સમયે ઘટના સ્થળ પર હાજર મનપાના અધિકારીઓનો કોંગ્રેસે વિડીયો જાહેર કર્યો। ડેમોલિશન સમયે સેન્ટ્રલ ઝોનના ચીફ ઇજનેર જિયાંગ રામજી વાલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે। સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકો દ્વારા ડેમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યવાહી કયા વિભાગે કરી હતી તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। છેલ્લા 10 દિવસથી મનપાના અધિકારીઓ આ મામલે મૌન છે। માં ચર્ચાનો વિષય બનેલ જે ભૂતિયા ડિમોલિશન હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં જે નાસિરનગરમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું તે કર્યું તો આખરે કોણે કર્યું તેને લઈ હજી પણ સવાલો ઉઠી રહ્યા છે। આજે ફરી એકવાર કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા આજે આ બાબતે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે તેઓ આવેદન આપેલા છે, તો તેઓ રજૂઆતમાં શું કહેવા માંગી રહ્યા છે તે આપણે જાણીએ। જી વિપુલભાઈ, આજે કઈ રીતે કમિશનર કચેરી આવેલા છો અને શું રજૂઆત? છેલ્લા 10 દિવસથી ડાકુઓની જેમ ઘર લૂંટી અને એનું બુલડોઝરથી એનું ઘર તોડી રાખવામાં આવ્યું છે અને 112 પર વારંવાર ફરિયાદ કરવા છતાં ત્યાંના ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીને મળવા, પીઆઈને મળવા છતાં પણ આ દિન સુધી કોઈ ગુનો દાખલ નથી થયો। એટલે જંગલ રાજ ચાલે છે અને આ જંગલ રાજ સામે આજે અમે પોલીસ કમિશનર સામે મળવા આવ્યા છે। અહીંયા ડેપ્યુટી કમિશનરનો આ વિસ્તાર છે। ડેપ્યુટી કમિશનર માઇનોરિટીમાંથી આવે છે અને આ માઇનોરિટીના સમૂહને આજે તોડી નાખવામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારથી લિપ્ત થઈ અને લોકો પર દમન ગુજારે છે અને લૂંટ ચલાવે, એનું ઘર તોડી નાખે છે, પણ એમના પેટનું પાણી નથી હલતું। ત્યારે અમે આ બાબતસર રાષ્ટ્રપતિજીને ફરિયાદ કરી છે, પ્રધાનમંત્રીજીને ફરિયાદ કરી છે, હ્યુમન રાઇટ્સમાં ફરિયાદ કરી છે અને આજે પોલીસ કમિશનરને પૂછવા આવ્યા છે કે અમે આટલી ફરિયાદ કરવા છતાં તમે શું પગલાં લીધા છે। અગર તેઓ પગલાં નહીં લે તો કોંગ્રેસ પાર્ટી ન્યાય મેળવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, કોર્ટમાં જશે। જે પણ આ ગરીબ અને નાના માણસોને, જે કામદાર જેવા માણસોને જે પણ મદદની જરૂર પડે એ કોંગ્રેસ પાર્ટી કરશે અને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતી રહેશે। જી વિપુલભાઈ, જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવેલું છે, જે પ્રકારે વિડીયોમાં જે જોવામાં આવેલું છે કે અધિકારીઓ છે, તો આ જ્યારે પાલિકા એવું કહે છે કે ડિમોલિશન તેઓ દ્વારા કરવામાં નથી આવ્યું, તો આખરે આ ડિમોલિશન કર્યું અને કોણે કર્યું છે અને કોના દ્વારા કરવામાં આવેલું છે? જે રીતે આપણા વડાપ્રધાન સાહેબ બધાને ભાષણમાં કહેતા હતા ને કે જંગલ રાજ ચલ રહા હૈ, આને જંગલ રાજ કહેવાય। હું મારા સુરત શહેરના અને ગુજરાત રાજ્યના લોકોને કહું છું, જો સાહેબ જેમ કહેતા હતા કે જંગલ રાજ કોને કહેવાય, એ જંગલ રાજનો નમૂનો એમને નાસિરનગરમાં કરી રહી છે। અને આપણી સાથે અત્યારે હાલ કોર્પોરેટર અર્ષદભાઈ જરીવાલા છે, જેઓ જે દિવસે ડિમોલિશન થયું તે દિવસથી કે આજ સુધી સતત ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે, તો તેમની પાસેથી જાણે કે કઈ રીતે ત્યાં સમગ્ર માહોલ હતો। જી અર્ષદ। તો હવે આ નાસિરનગર નોર્થ ઝોનનો મેટરમાં 10મો દિવસ છે। સમગ્ર શહેર અને સમગ્ર ગુજરાત જાણી ગયું કે ઘટના શું બની છે। આ એસએમસીના અધિકારીઓ સોપારી ફોડી છે। એકદમ ક્લિયર વાત છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જુદું સ્ટેટમેન્ટ આપે છે, ડિમોર્ગેશનની વાત કરે છે અને ડિમોલેશન ને ડિમાર્કેશનના શબ્દનો ઉપયોગ કરે છે। મેયર શું વાત કરે છે બધા જાણી ગયા। હવે ચોખ્ખી વાત છે, ટુ ધ પોઈન્ટ આમાં આવવું જોઈએ કે આ જો એસએમસી ના હોય તો જે લોકોએ ડિમોલેશન કર્યું એની સામે તમે 100 મોટા લાવીને ફરિયાદ કરો અને એસએમસી હોય તો એની સામે ફરિયાદ કરો। હવે ખોખોદામ રમવાનું બંધ કરો। લોકો જાણી ગયા કે તમારા મેળાપીપળામાં કોઈ પણ જાતના લેટર વગર તમે આ ગરીબ 106 લોકોને ઘર વિહોણા। કોંગ્રેસના નેતા અસલમભાઈ સાયકલવાલા છે, તેમની પાસેથી પણ જાણીએ કે આ જે ભૂતિયા ડિમોલિશન જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, આ ભૂતિયા ડિમોલિશન આખરે કર્યું તો કર્યું કોને અને કોના દ્વારા, કોના ઈશારે કરવામાં આવેલું છે? ગુજરાતની સરકાર પોતાને બહુ વિકાસશીલ સરકાર કહે છે, હાઈટેક સરકાર કહે છે। સુરત શહેરનું વહીવટી તંત્ર પણ પોતાને બહુ હાઈટેક કહે છે। એટલે સુરત શહેર પોલીસે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા છે અને 30મી મે અને 1 જૂન જે 2 દિવસના ડિમોલિશનની કાર્યવાહી થઈ એમાં પોલીસ એસઓજી ટીમ, ચોક બજાર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયંગ જીવન રામજીવાલા, આરડીડી વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ શહેર વિકાસના જે આસિસ્ટન્ટ ઇજનેરો છે એવા મૌલિક ગઢિયા, નરેશ ગલચર, જેનિશ પટેલ અને ઋષિકેશ પટેલ સહિત અને સુપરવાઇઝરની ટીમ તો હાજર છે।
આ ડિમોલિશન કરવા માટે કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા નથી. આ દિવસના અજવાળે થયું. કોઈ ચંબલથી ડાકુ આવીને ડિમોલિશન નથી કરી ગયા. ડિમોલિશન કર્યા અધિકારીઓ હાજરીએ. જ્યારે મહાનગરપાલિકાનો તંત્ર નફાટાઈપૂર્વક જવાબ આપે છે, મ્યુનિસિપલ કમિશનર ચૂંટાયેલા જનપ્રતિનિધિને મીડિયાઓને એમ કહે છે કે સુરત મહાનગરપાલિકાના ડિમોલિશન કોંગ્રેસના નેતાઓ દ્વારા આ બાબતે ખાસ કમિશનર કચેરી ખાતે આજે આવીને રજૂઆત કરવામાં આવી રહી છે. તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન પણ કરશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, વી ઇન્ડિયા ન્યૂઝ.